સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં અગરિયાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખારાઘોડામાં અગરિયાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ધરણા કરવામાં આવ્યા। નવશાદ સોલંકીની આગેવાનીમાં અગરિયાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। હિન્દુસ્તાન સોલ્ટ સામે અગરિયાઓમાં ભારે આક્રોશ છે। 5000 એકર જમીન ફાળવણીની સામે અગરિયાઓ નારાજ છે। રોજગાર જોખમાતા અગરિયાઓએ આપ્યું છે આવેદનપત્ર। આંગણવાડી આવાસનો લાભ ન મળતો હોવાનો પણ આક્ષેપ છે। ધારાસભ્ય પીકે પરમારે અગરિયાઓની સાથે બેઠક કરી। પીકે પરમારે અગરિયાઓને નિરાકરણની પણ ખાતરી આપી। હિન્દુસ્તાન સોલ્ટની નીતિ સામે અગરિયાઓની આ લડાઈ। જે લેન્ડ યુઝનો જે ફેરફાર થઈ રહ્યો છે આ બધાનું ગ્રોસ વાયોલેશન કરી જે પ્રકારે એક બોગસ કંપનીને આ આખી જમીન હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ કોડીના ભાવે પધરાવી અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। અગરિયાઓના ઉપર મોટો ત્રાસ ગુજરવામાં છે। મોટી સંખ્યાની અંદર અગરિયાઓ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે આ માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ હિન્દુસ્તાન સોલ્ટ અને પદ્મનાભ પ્રોકેમનો જે કરાર છે એને રદ કરવામાં આવે। જે લોકોએ રણની અંદર સેન્ચુરીની અંદર ઘુડખર અભયારણ્યની અંદર જે તમામ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। આ પદ્મનામ જે કંપની એ પાળો કરી રહી હતી એ પદ્મનામ કંપનીનો પાળો અટકાવી દીધો છે। એ કામગીરી પણ અટકાવી દીધી છે અને એની સાથે સાથે કલેક્ટરને હિન્દુસ્તાન સોલ્ટ સાથે મિટિંગ કરવાનું પણ કહ્યું હતું। એની મિટિંગ પણ હિન્દુસ્તાન સોલ્ટ અને જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે હું પણ એમાં ઉપસ્થિત હતો અને એમાં કલેક્ટરે હિન્દુસ્તાન સોલ્ટ કંપનીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી હાઈ પાવર કમિટી એ કોઈ પણ પ્રકારનો નિર્ણય ન કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની આ તમારી જે કંઈ લેન્ડ છે એમાં યથાવત સ્થિતિ જાળવી રાખવી। આવી રીતે પેટામાં કોઈ પણ પ્રકારની કામગીરી તમારે કરવાની થતી નથી અને હિન્દુસ્તાન સોલ્ટના મેનેજરે પણ ઇન્સ્યોરન્સ આપ્યું છે કે હવે એ કંપનીને અમે કામ કરવા નહીં દઈએ। અને આ સાથે બુલેટિન